નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું અ વિઝિટ ટુ અ માર્કેટનો એસે, જે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ એમપી છે. તમારા લોકોની ડિમાન્ડ હતી કે મેડમ એક્ઝામમાં પૂછાય એવા એસે ભાષાંતર સહિત સમજાવો ને, તો મેં બનતી ટ્રાય કરી છે. જે ગ્રામરના એસે છે એક્ઝામમાં પૂછાય એ ભાષાંતર સહિત સમજાવવાની ટ્રાય કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો. યસ્ટરડે ઇવનિંગ આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. ગઈકાલે સાંજે હું બજારમાં ગયો. ઇટ વોઝ વેરી ક્રાઉડેડ. ત્યાં ખૂબ ભીડ હતી. ધ શોપ્સ વેર ફૂલ ઓફ પીપલ. દુકાનો છે એ લોકોથી ભરેલી હતી. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ એવરીવેર. બધે જ નોઇઝ એટલે કે ઘોંઘાટ હતો. હોકર્સ વેર સ્ટેન્ડિંગ ઓન બોથ ધ સાઇડ ઓફ ધ રોડ વિથ ધેર કાર્ટ્સ. જે હોકર્સ એટલે જે ફેરિયાઓ હતા તે રસ્તાની બંને બાજુ પોતાની ગાડી લઈને ઊભા હતા. They were trying to attract people and attention by shouting. તેઓ બૂમો પાડીને લોકોનું ધ્યાન છે એ પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શાઉટિંગ એટલે કે બૂમો પાડવી, એટ્રેક્ટ એટલે આકર્ષવું અને અટેન્શન એટલે કે ધ્યાન ખેંચવું. Stray cows and dogs stood right in the middle of the road, and so vehicles like cars and buses could hardly move. જે રખડતા ગાયો અને કૂતરા છે એ રસ્તાની વચ્ચે ઊભા હતા, તેથી કાર અને બસ જેવા વાહન છે એ ભાગ્યે જ આગળ વધી શકતા હતા. Beggars kept pestering people for money. બિગર એટલે ભિખારી. જે ભિખારીઓ છે એ પૈસા માટે લોકોને ત્રાસ આપતા હતા. પેસ્ટ્રિંગ એટલે કે ત્રાસ આપવો. Suddenly I heard a woman shouting for help. Suddenly એટલે એકાએક. એકાએક એક મહિલાને મદદ માટે બૂમો પાડતા સાંભળ્યા. A pickpocket had run away with her purse. pickpocket એટલે કે ખિસ્સા કાતરું. જે ખિસ્સા કાતરું છે તેનું પર્સ લઈને ભાગી ગયો હતો. I bought some vegetables and came home. હું થોડી શાકભાજી ખરીદી ઘરે આવ્યો હતો.